નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ 207. આપ સૌના ખૂબ પ્રેમ અને સહકારથી આવા જ આપણે 206 સુધીના ભાગ બનાવી ચૂક્યા છે. જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને જણાવવાનું કે આવા જ બધા ભાગ તમે અમારી સવાલ અમારા જવાબ તમારીની ટેસ્ટ સિરીઝના પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકશો. જો હજી સુધી તમે આ ભાગ નથી જોયો તો આ ભાગ ખાસ જોઈ લેજો. આમાં એવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અથવા તેને રિલેટેડ છે. તો આ ભાગ જોવાથી તમને ઘણું બધું નોલેજ ગેઇન થશે. આ ઉપરાંત તમારું ટેસ્ટ ક્યાં છે તે પણ તમારું નોલેજ ક્યાં છે તે પણ તમે ચકાસી શકશો. આ ટેસ્ટને છેલ્લે સુધી જોજો અને છેલ્લે એક જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવે છે. જેકપોટ પ્રશ્નનો જે પહેલા સાચો જવાબ દેશે તેને અમારા દ્વારા જૂના બધા જ પેપરની પીડીએફ જવાબ અને સમજૂતી સાથે અમારી એપ્લિકેશનમાં ફ્રીમાં એક્સેસ કરવામાં મળશે, ફ્રીમાં જોવા મળશે. તો આ જેકપોટ પ્રશ્નનો ખાસ સાચો જવાબ આપજો. તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ 207. આજનો પહેલો સવાલ છે BMR એટલે બેઝલ મેટાબોલિક રેટ, બ્લેક મેટા રેટ, બેઝિક મેટાબોલિક રેટ કે બેઝિક મેટા રેટ. તો BMR એટલે શું થાય? તો આપણે બધાને ખબર છે બેઝલ મેટાબોલિક રેટ થાય. BMR ઉપરથી આપણે ચયાપચયનો દર, ગુજરાતીમાં આપણે એને કહીએ તો શું કહેવાય? ચયાપચયનો દર. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સૌથી વધુ ડિપ્થેરિયા કઈ ઉંમરમાં થાય છે? જન્મથી 1 વર્ષ, 2 વર્ષથી 5 વર્ષ, 5 વર્ષથી 8 વર્ષ કે 8 વર્ષથી મોટામાં? તો સૌથી પહેલાં તો ડિપ્થેરિયા એટલે શું? ડિપ્થેરિયા વિશે આપણે ખબર હોય છે. ડિપ્થેરિયા કોરની બેક્ટેરિયા? ડિપ્થેરિયાથી થતો એક બેક્ટેરિયલ એટલે કે જીવાણુજન્ય રોગ છે. આ પણ યાદ રાખજો શેનાથી થાય છે અને વધારે કઈ ઉંમરમાં થાય? તો વધારે સૌથી વધારે 2 થી 5 વર્ષની ઉંમરમાં થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બાયોમેડિકલ વેસ્ટના નિયમ મુજબ પ્લાસન્ટાનો નિકાલ કયા બેગમાં કરવામાં આવે છે? રેડ બેગ, ગ્રીન બેગ, યલો બેગ કે બ્લુ બેગ? બાયોમેડિકલ વેસ્ટનો એક પ્રશ્ન હોય છે જ છે. માટે બધી જ બેગમાં જે ડિસ્કાર્ડ કરવામાં આવે છે ખાસ યાદ રાખી લેજો. એમાં પ્લાસન્ટાનો વારંવાર રિપીટ થાય છે. પ્લાસન્ટા હોય છે અથવા માનવ અંગો પૂછે છે અથવા ખરાબ ડ્રેસિંગ પૂછે તો આ બધું યલો કલરની બેગમાં આવશે. જો બાયોમેડિકલ વેસ્ટનો તમે સંપૂર્ણ વિડીયો જોવા માંગતા હોય તો બાયોમેડિકલ વેસ્ટ કોમેન્ટ કરજો. જો વધુ કોમેન્ટ થશે તો એનો સ્પેશિયલ વિડીયો પણ અમારા દ્વારા બનાવવામાં આવશે. તો સાચો જવાબ અહીં આવશે યલો બેગ. રેડ બેગમાં શું નિકાલ કરવામાં આવે? તો કોઈ પ્લાસ્ટિકની વસ્તુ હોય જેવા કે ગ્લોવ્સ હોય, પાઇન્ટ હોય, આઈવી સેટ હોય, એ બધું રેડ બેગમાં આવે છે. બ્લુ બેગમાં શું આવે? તો કે કાચની વસ્તુ આવે, જે લાગી જાય એવી વસ્તુ બ્લુ બેગમાં આવે છે. ગ્રીન અથવા બ્લેક કલરની બેગમાં શું આવે? તો કે નોન ઇન્ફેક્ટેડ મટીરિયલ આવે, જે પુઠ્ઠા ને કાગળ ને એવું બધું હોય છે, એઠવાડો વધેલો ખોરાક, એવી બધી વસ્તુ આવે છે ગ્રીન કલરની બેગમાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ગેસ્ટ્રિક જ્યુસમાં હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવા માટે મદદ કરતું ખનિજ જાત? ક્લોરીન, સલ્ફર, કોબાલ્ટ કે પોટેશિયમ? તો હાઇડ્રોક્લોરિક એસિડ નામ ઉપરથી ખબર પડી જાય શું થાય? HCl. તો HCl ઉપરમાં Cl, હાઇડ્રો એટલે અને Cl એટલે ક્લોરીન. તો આમાં શું મદદ કરે છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવામાં ક્લોરીન મદદ કરે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વધુ પડતી ફેટ લેવાથી શું થાય? ચરબીયુક્ત વધારે પ્રમાણમાં ડાયટ લેવામાં આવે તો શું થાય? ગોલ બ્લેડર સ્ટોન થાય, સ્થૂળતા આવી જાય, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે કે ઉપરના તમામ? તો આપણે બધાને ખબર છે કે જો વધુ પડતો ચરબીવાળો ખોરાક લેવામાં આવે તો સ્ટોનય થાય, મેંદસ્વીતા, સ્થૂળતા પણ આવે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધે. તો સાચો જવાબ ઉપરના તમામ. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. BCGની રસી સામાન્ય સાઇડ ઇફેક્ટ જણાવો. મિલિયરી ટ્યુબરક્યુલોસિસ, લેપસ વલ્ગારિસ, સ્પુરેટિક લિમ્ફેડિનાઇટિસ કે ઇરિધેમા નોડોસમ? તો સાચો જવાબ BCGની રસી. આપણે ખબર છે BCGની રસી આપી ત્યારે આપણે માતા પિતાને આપણે સૂચના આપતા હોઈએ છીએ કે આ BCGની રસી આપી છે ત્યાં નાના કલરનું એક ગુમડા જેવું થશે, તેના ઉપર કાંઈ લગાવવું નહીં. તો એ ગુમડા જેવું થાય તેને શું કહેવાય? તો સાચો જવાબ આવે સી કહેવામાં આવે, સુપ્યુરેટિક લિમ્ફેડિનાઇટિસ. એ ગુમડું છે એ ઓટોમેટિક અમુક દિવસ પછી મટી જાય છે. એમાં કંઈ દવા કે કાંઈ લગાવવાની જરૂર હોતી નથી અને કાયમી સ્કાર રહી જાય. સ્કારની સાઇઝ શું હોય? તો કે 4 થી 8 mmનો કાયમી સ્કાર રહી જાય છે. નેક્સ્ટ છે. નીચેનામાંથી કઈ રોડેન્ટિસાઇડ સિંગલ ડોઝ તરીકે ઉપયોગ થાય છે? રોડેન્ટિસાઇડ એટલે ઉંદર મારવાની દવા. કઈ દવા એવી છે કે એક વખતમાં જ ઉપયોગ થાય છે? ઝિંક ફોસ્ફેટ, કોર્મેફ્યુરિન,
ડિફાસિનોન કે પિન્ડોન? તો સાચો જવાબ આવે છે ઝિંક ફોસ્ફેટ એ સિંગલ ડોઝમાં યુઝ થતી રોડેન્ટિસાઇડ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયા માઇક્રો ઓર્ગેનિઝમ પર્ટુસિસ માટે જવાબદાર છે? આપણે બધાને આવડી જાય, નામ ઉપરથી આમાં ઓપ્શન જોઈતોય આવડી જાય. ઘણી વખત આવા પણ પ્રશ્ન પૂછે છે એ શાંતિથી તમે ઓપ્શન વાંચો તો પણ તમને ખબર પડી જાય. બોર્ડેટેલા પર્ટુસિસ, તો સાચો જવાબ બોર્ડેટેલા પર્ટુસિસ. પણ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રીથી કયો રોગ થાય? તો કે લેપ્રસી થાય છે. કેન્ડિડા આલ્બિકન્સથી કયો રોગ થાય? તો કેન્ડિડા આલ્બિકન્સથી જે રોગ થાય તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. કોરની બેક્ટેરિયમ ડિપ્થેરિયા આપણે અગાઉ ચર્ચા કરી ગયા, એનાથી ડિપ્થેરિયા થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે કે ડાયાફ્રામનું કુલ કેટલા ઓપનિંગ આવેલા હોય છે? 2, 3, 4 કે 5? ડાયાફ્રામ એટલે શું? તો કે ઉદરોદર પટલ. ક્યાં આવેલું હોય? તો કે ચેસ્ટ કેવિટી અને એબ્ડોમિનલ કેવિટીની વચ્ચે. એમાં કેટલા ઓપનિંગ આવે? તો આપણે ખબર છે ઉપરથી અશુદ્ધ બ્લડ એઓર્ટા દ્વારા નીચે જાય તો એઓર્ટિક ઓપનિંગ હોય. નીચેથી અશુદ્ધ બ્લડ ઇન્ફિરિયર વેના દ્વારા ઉપર આવે તો એને કેવલ ઓપનિંગ કહેવાય. તો એક હોય એઓર્ટિક ઓપનિંગ, એક કેવલ ઓપનિંગ હોય અને એક ઇસોફેજિયલ ઓપનિંગ હોય, જે ઇસોફેગસ એટલે અન્નળી નીચે જતી હોય. તો 3 ઓપનિંગ આવેલા હોય છે. કેવલ ઓપનિંગ ખાસ યાદ રાખવાનું છે, ઇન્ફિરિયર વેના કહેવાનું ઓપનિંગ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે વિટામિન કે કયા પ્રકારનું વિટામિન છે? આ પ્રશ્ન પણ પૂછાય છે અને આ પ્રશ્ન પણ આપને આવડી જાય. ADE ફેટ સોલ્યુબલ છે અને બી અને સી એ વોટર સોલ્યુબલ છે. ફેટ સોલ્યુબલ એટલે પાણીમાં ઓગળતા, વોટર સોલ્યુબલ એટલે ફેટ સોલ્યુબલ એટલે ચરબીમાં ઓગળતા, વોટર સોલ્યુબલ એટલે પાણીમાં ઓગળતા. તો વિટામિન કે કેવું છે? તો કે ફેટ સોલ્યુબલ વિટામિન છે. ADE કે ફેટ સોલ્યુબલ, બી અને સી છે એ વોટર સોલ્યુબલ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં મિત્ર અગત્યની જાહેરાત કે આમાં મોટાભાગના ક્વેશ્ચન છે અમારી બુક્સ 96 માસ્ટર માઇન્ડ એડિશનમાંથી લેવામાં આવેલ છે. આ બુક્સ મંગાવવા માટે તમે 9601409876 પર કોલ કરી શકો છો. આ ઉપરાંત એમેઝોન પર પણ ઉપલબ્ધ છે. આ બુક્સમાં તમને લગભગ 7000 જેટલા MCQ મળશે. પછી મળશે તમને યુટ્યુબના MCQ મળશે, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય ટૂંકમાં મળશે, અંગ્રેજીના પૂછાયેલા MCQ 500 જેટલા MCQ મળશે. આ ઉપરાંત માસ્ટર માઇન્ડ ANMમાં ગુજરાતના જિલ્લાઓના પૂછાય તેવા પ્રશ્નોનું એટલે કે બધા જ જિલ્લાઓની ડિટેલ પણ આપેલી છે. આ બુક્સ ટૂંકમાં તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે બેસ્ટ બુક્સ રહેશે. આ ઉપરાંત તમે અમારી પ્રશ્ન બેંક પણ ખરીદી શકો છો. આ પ્રશ્ન બેંક 199 રૂપિયામાં લગભગ તમને 13,000થી વધુ MCQ મળશે. રિઝનિંગના 2300, ગુજરાતી વ્યાકરણના 3100, જીકેના 5000 અને આ મોટાભાગના MCQ સમજૂતી સાથે હશે. ઇંગ્લિશના 1200, જૂના પેપરના 1000થી વધુ. તો આ લેવા માટે પણ તમે અમારી એપ માસ્ટર માઇન્ડ એજ્યુઅલ એપ ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ANM અને MPW બંને માટે આ ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે અને બંનેની અલગ અલગ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. થ્રેટેડ એબોર્શનમાંથી ઇન્વેટેબલ એબોર્શન થવાનું કારણ? યુટ્રાઇન કોન્ટ્રેક્શન, બ્લીડિંગ, મેમ્બ્રેન રપ્ચર કે સર્વાઇકલ કેનાલનું ડાયલેટેશન? તો આપને ખબર છે થ્રેટેડ એટલે ધમકી ભર્યું, એનાથી ઇન્વેટેબલ એટલે કે અટકાવી ન શકાય એવું એબોર્શન થવાનું કારણ શું છે? તો સાચો જવાબ આવે છે મેમ્બ્રેન રપ્ચર થાય તો એને કારણે આ કન્ડિશન ડેવલપ થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સ્યુચરમાં પહોળો ગેપ જોવા મળે તેને ખાલી જગ્યા કહેવાય છે? ડાયામીટર, સરકમફરન્સ, ઇનલેટ કે ફ્રન્ટાનલ્સ? તો સ્યુચરમાં જ્યારે પહોળો ગેપ જોવા મળે તેને શું કહેવામાં આવે છે? તો કે ફ્રન્ટાનલ્સ કહેવામાં આવે છે. 2 ફ્રન્ટાનલ્સ ભેગા થાય. આપણે ખબર છે 2 પ્રકારના ફ્રન્ટાનલ્સ હોય, એન્ટિરિયર ફ્રન્ટાનલ્સ અને પોસ્ટિરિયર ફ્રન્ટાનલ્સ. એન્ટિરિયર ફ્રન્ટાનલ્સને બ્રેગમાં કહેવાય, પોસ્ટિરિયર ફ્રન્ટાનલ્સને લેમ્બડા કહેવામાં આવે. એન્ટિરિયર ફ્રન્ટાનલ 1.5 વર્ષે પૂરાય, પોસ્ટિરિયર ફ્રન્ટાનલ 1.5 માસે પૂરાય છે. આટલી વિગત પણ તમે ક્યાંય લખી લેજો, આમાંથી પણ એક પ્રશ્ન પૂછાઈ શકે. નેક્સ્ટ પ્રશ્ન છે ટીનએજરમાં પ્રેગ્નન્સીને કારણે શાનું જોખમ રહેલું છે? ગ્લુકોઝ ઇન્ટોલરન્સ, પ્લેસેન્ટા પ્રીવિયા, આયર્ન ડેફિશિયન્સી એનિમિયા કે ફિટલ ક્રોમોઝોમલ એબનોર્માલિટી? તો ટીનએજર પ્રેગ્નન્સીમાં સૌથી વધારે જોખમ હોય છે એ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા હોય છે. આયર્નનો સ્ટોરેજ ટીનએજરમાં ખૂબ જ ઓછો હોય છે અને એને કારણે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા સૌથી વધારે જોવા મળે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ઇલિયમ બોનની ઉપરની વળેલી કિનારીને શું કહેવાય? ઇલિયોપ્રેક્ટિરમ એમિનન્સ, ઇલિયા ક્રેસ્ટ, સેક્રોપ્રોમોટરી લાઇન કે રેમી? તો આપણે બધાને આવડી ઇલિયન બોનની ઉપરની વળેલી કિનારીને ઇલિયા ક્રેસ્ટ કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તરંગલીલા કૃતિ કયા સાહિત્યકારની છે? ગુજરાતી સાહિત્યનો પ્રશ્ન છે.
બળવંતરાય ઠાકોર, ચુનીલાલ મહેતા, નરસિંહરાવ દિવેટિયા કે કરશનદાસ માણેક? તો તરંગ લીલા કોની કૃતિ છે? તો આપણે બધાને આવડી જાય. આ કૃતિઓ આપણે ગુજરાતી આપણી માસ્ટર માઇન્ડ એએનએમમાં આપેલી છે. બધી મોટે ભાગની આઈએમપી કૃતિઓ આપેલી છે. એટલામાંથી મોટા ભાગે તમે યાદ રાખી લ્યો તો વાંધો આવશે ને. એમાં આઈએમપી આવી ગઈ છે, પછી તો ઘણી બધી કૃતિઓ આવી શકે. તો તરંગ લીલા કોની કૃતિ છે? તો નરસિંહરાવ દેવેટિયાની અગત્યની કૃતિ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હિમાલયનો પ્રવાસ અને જીવનલીલા કોની કૃતિ છે? દત્તાત્રેય કાલેકર, કન્હૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી કે નર્મદ? તો આ કોની કૃતિ છે? હિમાલયનો પ્રવાસ અને જીવનલીલા. તો આ બંને છે દત્તાત્રેય કાલેકરની અગત્યની કૃતિ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સચરાચર શબ્દનો અર્થ જણાવો. વરસાદ, વિશ્વ, પ્રભાત કે મુસાફર? તો સચરાચર શબ્દનો અર્થ શું થાય છે? તો સાચો જવાબ આવે છે સચરાચર શબ્દનો અર્થ વિશ્વ થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અલંકાર ઓળખવાનો છે. વાયા ને વાદળ ઉમટ્યા રે. ઉપમા, અનન્વય, વર્ણ અનુપ્રાસ કે રૂપક? તો આ સાચો જવાબ આવે છે વ. આપણે બધાને આવડી જાય, બધા જ વ આવે. એકને એક શબ્દનું વારંવાર રિપીટ થાય તો એ કયો અલંકાર થાય છે? વર્ણાનુપ્રાસ અલંકાર થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સ્વચ્છ પાણીમાં પડછાયો દેખાયો. આ વાક્યમાં કયું વિશેષણ છે? ગુણવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક કે સમૂહવાચક? સ્વચ્છ પાણીમાં પડછાયો દેખાયો. પાણી છે પણ કેવું છે? સ્વચ્છ. તો આ શું દર્શાવ્યું છે? પાણીનો ગુણ દર્શાવ્યો છે. એટલા માટે આમાં કયું વિશેષણ વપરાણું છે? તો સાચો જવાબ આવે છે ગુણવાચક વિશેષણ વપરાણું છે. જો કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરેલો હોય તો વ્યક્તિવાચક થાય, કોઈ સ્પેસિફિક જાતિનો ઉલ્લેખ કરેલો હોય તો જાતિવાચક થાય, અને કોઈ સમૂહનો ઉલ્લેખ કરેલો હોય તો સમૂહવાચક થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે અને એના પછી આપણે જોશું જેકપોટ પ્રશ્ન. આજનો નેક્સ્ટ સમાસ ઓળખો. મોહાંધ, મધ્યમપદ લોપી, તત્પુરુષ, ઉપપદ કે દ્વંદ? તો મોહાંધ કયો સમાસ છે? તો સાચો જવાબ આવે છે તત્પુરુષ સમાસ છે. બરાબર. મોહાંધનો વિગ્રહ કઈ રીતે થાય તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. તો આ હતા મિત્રો સવાલ અમારા જવાબ તમારા 20 ક્વેશ્ચન. વિડીયો 100% તમને ગમ્યો હશે. અને હવે સમય છે આપનો જેકપોટ પ્રશ્નનો. આજનો જેકપોટ પ્રશ્ન જોઈએ તે પહેલાં 206મા નંબરના ભાગનો પ્રશ્ન શું હતો? તો કે નેશનલ ન્યુટ્રિશન વીક્સ 2025ની થીમ શું છે? તો એનો સાચો જવાબ હતો ઇટ રાઇટ ફોર બેટર લાઈફ. સાચો જવાબ કોને આપ્યો હતો? તો 2006ના ભાગનો સાચો જવાબ આપેલો હતો યામની કારેલિયા 8576. આ બેન અમારા વોટ્સઅપ નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરે તો એને અમારા દ્વારા જૂના પેપરની PDF ફ્રીમાં એક્ટિવ કરી આપવામાં આવશે. અને આજનો જેકપોટ પ્રશ્ન છે. હાલમાં ગુજરાત રાજ્યમાં કયો નવો જિલ્લો જાહેર થયો અને તે કયા જિલ્લામાંથી અલગ પાડવામાં આવ્યો? હાલમાં એટલે થોડા સમય પહેલાં, 4-5 મહિના પહેલાં એક નવો જિલ્લો જાહેર થઈ રહ્યો અને કયા જિલ્લામાંથી અલગ થયો તે તમારે કોમેન્ટ કરવાનું છે. આ હતા સવાલ અમારા જવાબ તમારા 20 ક્વેશ્ચન. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારા નંબર 9601409876 પર જોઈન કેરટેલ લખીને મોકલી શકો છો. અમારી એક માસ્ટર માઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરી શકો છો. જો કોઈ તમે હેલ્થની તૈયારીનો ગ્રુપ ધરાવતા હોય તો એમાં અમારા નંબરને એડ કરી શકો છો. તમે બધા જ વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે શેર PDF લખીને મોકલી શકો છો, જેના દ્વારા અમારા દ્વારા PDF અમારા બધા જ વિડીયોની PDFની લિંક મોકલી આપવામાં આવશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ નવા 20 ક્વેશ્ચન સાથે સોમ, બુધ અને શુક્રવારે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.